નવસારી બિલીમોરા બસમાં ઘણા જ લોકો આસપાસમાં છે જે નવસારીથી અન્ય જગ્યાએ પોતાના ગામ કે અન્ય શહેરમાં જઈ રહ્યા છે. ચલો એમની સાથે વાત કરીએ. નવસારીથી ક્યાં જાઓ છો? બિલીમોરા. બિલીમોરા જઈ રહ્યા. અચ્છા, સ્ટડી કરો છો? ના, મારું સ્ટડી પતી ગયું છે, હમણાં ઘરે જ છું. નવસારીથી બિલીમોરા આવવામાં તકલીફ પડી? ના, કોઈ તકલીફ નથી પડતી. સમયસર બસ મળે છે? હા, મળે છે. તો અત્યાર સુધી મત આપવાનો તો મોકો મળી જ ગયો છે. પહેલી વાર મત આપવા ગયા, ફરીથી આ વખતે મત આપવા જશો. અત્યાર સુધીમાં જ્યારે પણ મત આપવા ગયા, શું વિચાર્યું? બેટર છે કે નોર્મલ જે લોકલ પબ્લિક છે તે લોકોને બેટર બેનિફિટ મળવું જોઈએ. એના માટે વધારે બેનિફિટ હોવું જોઈએ. લાઈક લોકલ પબ્લિક છે એ લોકોના માટે લાઈક બસ છે, ટ્રેન્સ છે, લાઈક ઇવન ઓટો બી છે. નોર્મલ જે લોકલ એવરી ડે જે લોકો રૂટીનમાં અપડાઉન કરે છે એ લોકોના માટે બેટર ઓપ્શન જોઈએ. લાઈક હજી બી પ્રોપર સુવિધા નથી. લાઈક લોકોએ બહુ લાઈક સફર કરવું પડે છે સમટાઈમ્સ. કેવી સરકાર દેશમાં હોવી જોઈએ? વર્લ્ડ વાઇડ ઇન્ડિયાને આગળ લઈ જાય એવી. ક્યાંથી આવો ભાઈ? બિલીમોરા વાગરેજ. વાઘરેજ. હા. બિલીમોરામાં પણ ગામ છે વાઘરેજ. અચ્છા, વાઘરેજ ડેવલપ થયું છે પહેલાં કરતાં? ડેવલપ થોડું બહુ થયું છે પણ બહુ નહીં. હા. ધારાસભ્ય ખબર છે આવે છે? મેં એકચ્યુઅલી પહેલાં બીજી સિટીમાં રહેતો હતો, દમણમાં. હમણાં આટલા આવ્યો છું એટલે બહુ નથી આઈડિયામાં. અચ્છા, દમણથી બિલીમોરા વાઘરેજ આવવાનું કારણ શું? મારે આટલે નવસારીમાં એડમિશન મળ્યું હતું એટલે ત્યાં મારી નાની રહી તો મેં તેમની ઘરેથી અપડાઉન કરું છું એમ. અચ્છા, અપડાઉન કરવામાં તકલીફ પડે છે? ના, એટલી બધી તો નહીં પડે, એમ તો મળી જાય છે બધું, બસ ટ્રેન એવું. પાસની સેવા છે સરકારની, એનો લાભ મળે છે? હા, મળે છે. હા હા. અડધા ભાડામાં થઈ જાય છે ને? હા, ઓલમોસ્ટ હાફ કરતાં પણ ઓછું થઈ જાય. ક્યાંથી આવો દાદા? અમે ચીખલી. ચીખલીથી નવસારી. અમે જવાના છે ગામ, ચીખલીથી ગામ છે. તો આ બસમાં હે ઊભા રહીને જવાનું તકલીફ નથી પડતી? હવે પડે તો સામનો કરવા પડે, હવે શું થાય, તકલીફ તો પડે જ, પણ હવે એના માટે સામનો કરવો પડે ને, સંજોગનો. આ ગવર્મેન્ટ ઓછી બસ મૂકે તો સંજોગના લીધે સામનો કરવો પડે. બસો ઓછી છે? હા, બસ હજી વધારવી જોઈએ. કરવી જોઈએ, વધારવી જોઈએ. પબ્લિક પ્રમાણે હવે છે ને, આ કેટલા પબ્લિક છે બિલીમોરા જવા માટે. તો બિલીમોરા જવા માટે કોઈ ટ્રેનની સુવિધા નથી? છે ને, ટ્રેન પર અહીંથી અંદર લાવવું પડે. અમારે વચ્ચે આ બાજુ પાછું બિલીમોરાથી આવવું પડે, એના કરતાં આ બસવાળું સારું પડે. ભાડું સસ્તું પડે છે કે મોંઘું થયું છે? આ મોંઘું પડે ભાવ. મોંઘું થઈ ગયું છે. ટ્રેન કરતાં તો મોંઘું પડે. તમે કોંગ્રેસની સરકારે જોઈ ને ભાજપની સરકારે જોઈ, બેમાંથી કઈ સરકાર તમને ગમી? હવે આમાં શું છે, જો મૂળ વાત તો ભાજપમાં શું છે, જે બધા માણસો છે ને હાલે પીઢ છે, એ લોકો દરેક બાબતમાં પહોંચી વળે એવા છે. જ્યાં કોંગ્રેસમાં કોઈ સક્ષમ નથી કે જે આ આખું ઇન્ડિયાનું ગવર્મેન્ટને હલનચલન કરી શકે. એટલે ખરેખર તો ભાજપમાં સારી જ છે, બધી સુવિધાઓ આપે છે આ તે. ને કોંગ્રેસમાં શું છે, કોઈ એવો નેતા નથી કે જે આ નરેન્દ્ર મોદીનો સમકક્ષ નથી, એમ મતલબ એવું છે. આ વખતે દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? બધાને સુખ શાંતિ આપે એવી સરકાર હોવી જોઈએ. તો સુખ શાંતિ માટે તો એમાં શું છે, દરેક પાસા સારા નથી હોતા. મોંઘવારી કેટલી છે, ગરીબ માણસને જીવવું તો કેટલું મુશ્કેલ થઈ જાય. અને હવે સવારી દાહોદ ધરમપુર બસમાં કરીએ, લોકો સાથે વાતચીત કરીએ, આવનારી ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે, દેશમાં સ્થિતિ શું છે, શું ઈચ્છી રહ્યા છે, એ પણ એમની પાસેથી જાણીએ. ક્યાંથી આવો ભાઈ? વલસાડ. વલસાડથી. અચ્છા, ક્યાં જાઓ છો? મારે વલસાડ જ જવાનું છે. વલસાડ જઈ રહ્યા છે એમ? અચ્છા, અહીંયા શું ધંધા માટે આવો? નહીં, સ્ટુડન્ટ છું. અચ્છા, કોલેજ કેવી છે? કોલેજ કમ્પ્લીટ છે. પહેલાં કરતાં કોલેજ હવે સારી થઈ કે એવી છે, પ્રોફેસર આવે છે? નહીં, મારે કોલેજ તો મેં પાટણ કર્યું છે, એન્જિનિયરિંગ. તમને ખબર છે દેશમાં ચૂંટણી આવે છે? હા, ખબર છે. મત આપવા જાઓ તો શું વિચારીને જાઓ? મત કેન્ડિડેટ જોઈને. તમને ખબર છે વલસાડ લોકસભા બેઠક પરથી કોણ ચૂંટણી લડે છે? હા, ખબર છે. એ કોંગ્રેસનો આનંદ પટેલ છે ને
બીજેપીનું ધવલ પટેલ છે. અનંત પટેલ અને ધવલ પટેલ આ બંને કેન્ડિડેટની કમ્પેરિઝન કરીએ તો તમને શું લાગે છે બંનેમાંથી કોણ બાજી મારી જાય એવું લાગે? બંને વચ્ચે આદિવાસી પટ્ટામાં આનંદ પટેલનું પ્રભુત્વ વધારે છે, જ્યારે સિટી એરિયામાં બીજેપીનું પ્રભુત્વ વધારે છે. એટલે હમણાં 50-50 લાગે બધું. બીજા લોકો સાથે પણ વાત કરીએ, ઘણા જ બધા લોકો છે. બેન, ક્યાંથી આવો છો? મેં આવું વડોદરાથી. જવાનું ક્યાં? વડોદરા. વડોદરા જઈ રહ્યા છે. મોંઘવારી જેવું લાગે છે? વધારે પડતું શેમાં મોંઘવારી લાગે? શાકભાજી બધુંમાં જ, બધા ભાવ. ગેસ બધું જ. ગેસની પાઇપલાઇન આવી ગઈ? પાઇપલાઇન આવી છે પણ અમે હજુ લીધી નથી, હવે લેવાના છે. કેમને ઈચ્છે કે મોંઘવારી ઘટે, ઓછી થાય. અમને આમ સામાન્ય માણસ કહેવાય અમે, તો મોંઘવારીમાં અમને ફરક પડે. એમ શાકભાજી લેવા જઈએ તો બધી રીતના છે, કંઈ બી વસ્તુ લેવું હોય તો. કાકા, દેશમાં કેવી સરકારો આવી જોઈએ? સારી સરકાર ઉભી છે દેશમાં તો, પણ મોંઘવારી બહુ વધી જાય છે ને બેન. ધંધા રોજગાર બરાબર? ધંધા તો ચાલે છે પણ અમને ડીમ ચાલે છે. શેના કારણે એવું લાગે છે કે ડીમ છે ધંધા? હમણાં અમારે તો પેલા બેટ બેડાવીએ ને છોકરા રમવાના ક્રિકેટના, તેમણે તો રજા છુટ્ટી નહીં એટલે અમને નહીં ચાલે ને. અમારે છુટ્ટી હોય તો ચાલે. અમારે તો અમે તો વલસાડમાં રહું છું, હું તો બરોડા રહું છું એમ તો, પણ અહીંયા વલસાડમાં ધંધો કરું છું. તો બરોડા રહેવાનું, વલસાડમાં ધંધો કરવા આવવાનું, તો બરોડા ઘરે જતા હશો તો આવવા જવામાં વાંધો આવે છે કે ભાડું મોંઘું થઈ ગયું છે? આ બસમાં તો 200 રૂપિયા થઈ ગયા ને. તારું ભાડું તો મોંઘું જ થાય ને. બધાને જ મોંઘવારી નડે ને બેન, હમણાં એકલા થોડી નડે કંઈ. દરેકના અલગ અલગ પ્રશ્નો છે. ચલો, તમે યુકેથી અહીંયા ઇન્ડિયા હોલિડેઝ સેલિબ્રેટ કરવા આવ્યા છો, ઠીક છે. ચલો, યુકે ને ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ તો શું કહેશો? India is great. તો પછી યુકેમાં કેમ? યુકેમાં બિકોઝ મને 47 યર્સ થઈ ગયા. હવે ના હું ત્યાંનો રહ્યો ને ના અહીંયાનો, કેમ કે ફેમિલી ત્યાં, એટલે ફેમિલીને ના આવવું હોય તો મને પણ ત્યાં રહેવું પડે. એટલે બીજો કોઈ રસ્તો છે જ નહીં. વતન ઇન્ડિયા. હું 1-2 મહિના વાસ્તે આવું, ફ્રેન્ડશીપ બનાવી છે, બધું પ્રેમ ભાવ મળે છે. ત્યાં છે કામ જ કર્યા કરો, કામ જ કર્યા કરો. દેર ઇઝ નો સ્માઇલ. તમારો જો સ્માઇલ સેઝ ઇટ ઓલ. ત્યારે ત્યાં માણસો દુનિયાનો ભાર લઈને ચાલતા હોય. હું 18 યર્સનો હતો ત્યારથી હું યુકે છું. મારો ઇન્ડિયાનો જન્મ નથી, પણ હું ગુજરાતી બોલું છું, વાંચી શકું છું બધું. પણ મેં જોયું કે બધા કહે છે કે મોંઘવારી છે નહીં, પણ જ્યારે ત્યાં આવશે ને ત્યાંની મોંઘવારી જે જોઈને કહેશે કે આપણું ઇન્ડિયા સારું. 100% I will tell you the truth. કે when they compare there, કહેશે our own house is better than. યુકેમાં પણ હવે ઇન્ડિયાની વાત થતી હશે ને? ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે, દરેક કન્ટ્રી વાત કરે છે ઇન્ડિયાની. એવરી યર આવું છું 2 ફેરી. લાસ્ટ 25 યર્સ હું આવું છું. જે ચેન્જીસ જે થયું છે ને, I wish all the youngsters are listening to me and they are making note of it. Appreciate what is being done to this country. Don't complain. When you go out and see it for yourself, you'll say, ના આપણું જ ઘર સારું છે. આજે મો જે છે ને, દૂરથી બાદલ બહુ અચ્છા લગતા હૈ. When they come spending 25-30 લાખ કરીને કમ્પ્લેન કરતા ત્યાં આવે છે તો ત્યાં 10 ઘરે કમ્પ્લેન થતી હોય. તમે ક્યાં જાઓ છો? હું ધરમપુર જઈ રહ્યો છું. અચ્છા, ધરમપુર. ધારાસભ્ય કોણ છે ખબર છે ધરમપુર? અરવિંદ પટેલ. અરવિંદભાઈએ કામ કર્યા છે? હા, કર્યા છે, બિલકુલ કર્યા છે. કયા કયા કામ થયા? જે આપણા રોડ રસ્તાના છે. બીજા હું તો અત્યારે અમદાવાદમાં રહું છું, એઝ સ્ટુડન્ટ, પણ એમનું વાતાવરણ સારું છે, કામ કર્યા છે. ચલો, અરવિંદભાઈની આ તો વાત કરી. તમે અમદાવાદમાં રહો છો, તો અમદાવાદ સિટી કેવું લાગે? અમદાવાદ એટલે મોજીલું, બીજું શું કહેવાનું હોય? અમદાવાદ વિશે શું કહેવાનું હોય? અમદાવાદમાં આવો, મજા આવશે. અમદાવાદના કયા કયા રસ્તા જોયા, કયા વિસ્તારો જોયા, ક્યાં મજા આવી? એલિસ બ્રિજ છે, અટલ બ્રિજ અત્યારે નવું બન્યું છે, પછી બુલેટ ટ્રેનનું છે, અત્યારે ગ્રાઉન્ડ બન્યું છે. બહુ ઘણું બધું મનોરંજનનું માટેનું ઘણું બધું માધ્યમ બની ગયા છે. મત આપવા જાઓ તો શું વિચારીને જાઓ? મત આપવા જાઓ તો કોલેજ સારી હોવી જોઈએ, પછી સ્ટડી સારું હોવું જોઈએ અને દેશ આગળ વધવું જોઈએ, બસ. ચાલે, બીજા પણ સ્ટુડન્ટ. તમારે ક્યાં જવાનું ભાઈ? વલસાડ. વલસાડ જ જાઓ છો. વલસાડથી અહીંયા ભણવા માટે આવો તો ટ્રાવેલિંગમાં ક્યાંય તકલીફ મળે? તકલીફ તો હવે થોડી ઘણી તો ચાલે. બસમાં જ આવીએ છીએ, બસમાં જઈએ છીએ. અહીંયાથી અમે જઈએ છીએ અમારી કોલેજ પર રિક્ષામાં ઘણી વખત તકલીફ પડે.
કારણ કે એમ વલસાડ સુધી આવવાનું ડેપો સુધી, ડેપોથી પછી બસ પકડીને આવવાનું, ત્યાંથી અહીંયાથી રિક્ષા પકડવાની, તો થોડું હેક્ટિક થઈ જાય. જ્યારે કોલેજની પહેલાં જ આ બધું શેડ્યુલ હેક્ટિક થઈ જાય તો મજા ના આવે. તો અમે માંગ કરી છે કે બસ એક સ્ટોપ અમારી કોલેજ પર પણ મળે. સ્ટોપ જ નથી ત્યાં. સ્ટોપ જ નથી ત્યાં. કેટલા સમયથી આ રીતની પરિસ્થિતિ છે કે જ્યાં વિદ્યાર્થી હેરાન થાય? આ જ્યારથી કોલેજ ચાલુ થઈ છે, અમારી કોલેજ 3 વર્ષથી ચાલુ થઈ છે, ત્યારથી આ જ પરિસ્થિતિ છે. તમે અત્યાર સુધી કોને રજૂઆત કરી? અત્યાર સુધી અમે કોલેજમાં જે ટ્રસ્ટ છે તેને પણ રજૂઆત કરી છે, પણ કશો રિસ્પોન્સ નથી. વલસાડમાં તમને ખબર છે લોકસભા ચૂંટણી છે, ત્યારે ઉમેદવાર કોણ છે? ઉમેદવારનો ખ્યાલ નથી. ધવલભાઈ છે, ધવલ પટેલ. ભાજપમાંથી. બાકીનું મને ખબર નથી. ચલો, કોંગ્રેસમાંથી નથી ખબર? કોંગ્રેસમાં જ નથી ખબર. ધવલ પટેલને જોયા છે કોઈ દિવસ? જોયા છે ફોટોઝમાં, ને આમ તેમ વલસાડમાં જ રહેવાનું છે તો વલસાડમાં આમ તેમ જોવામાં કોઈ વખત આવે છે. ચલો, આપણે વલસાડની વાત કરીએ. વલસાડ પહેલાં કેવું હતું ને હવે કેવું છે? વલસાડ ઘણું ડેવલપ થયું છે. વલસાડ કહી શકાય જે મોરારજી દેસાઈના ટાઈમથી પછી એમ ઘણું ડેવલપ થયું છે, અને વર્ષો વર્ષ એમાં ડેવલપમેન્ટ આવતું ગયું છે. ઘણી નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે, અને અનુભવ ઘણો સારો છે. એક મોડર્ન સિટી તરફ આગળ વધી રહ્યું છે. તિથલનો દરિયા કિનારો, જેના ડેવલપમેન્ટની વાત ઘણા સમયથી ચાલે છે, લાગે છે જોઈએ એવો દરિયા કિનારો હવે ડેવલપ થઈ ગયો છે? ડેવલપ થઈ તો ગયો છે, ઘણો સરસ થઈ ગયો છે. વોકવે છે, તમારે ત્યાં સનસેટ જોવામાં ઘણા બધા લોકો આવે છે. પર્યટન ઘણું વધ્યું છે, પણ જે છે તે સ્વચ્છતા એક ફેક્ટર છે કે જે અફેક્ટ કરે છે, અસર કરે છે. એ ખરાબ છે જરાક. ત્યાં લોકો ઘણા પર્યટકો આવે એટલે સ્વચ્છતા જળવાતી નથી. વલસાડ જ્યાં ટુરિસ્ટ પ્લેસની વાત કરીએ તો ત્યાંનો દરિયા કિનારો છે. જેમ આપણા રાજ્યમાં અલગ અલગ ઘણી જગ્યાએ દરિયા કિનારા છે, એમ તિથલનો દરિયા કિનારો છે જ્યાં દૂર દૂરથી લોકો આવતા તો હોય છે, પણ જ્યાંની સ્વચ્છતા છે તે લોકોને હેરાન કરી રહી છે. ચલો આગળ વધીએ, અન્ય લોકો સાથે વાત કરીએ. બસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અવર જવર કરતા હોય છે, સફર કરતા હોય છે, શાળાએ જાય, કોલેજે જાય. એમની સાથે વાત કરીએ. ક્યાંના વિદ્યાર્થી છો? કઈ સ્કૂલના? SIGV. ગ્રાઉન્ડ છે સ્કૂલનું સારું? બાસ્કેટબોલ ને વોલીબોલ ને છે, બટ ક્રિકેટનું નથી, તે જોઈતું છે ખાલી. ક્રિકેટનું ગ્રાઉન્ડ જોઈએ છે? અરે વાહ, લે. IPLનો ફીવર ચાલી રહ્યો છે એટલે ચોક્કસ વિદ્યાર્થીઓને મન થાય કે અમારે પણ ક્રિકેટ રમવી છે, આગળ વધવું છે. કયા સ્ટાન્ડર્ડમાં છે તું? 10th. તું પણ 10મામાં છે? અચ્છા, જોડે જ છો બે જણા એમ? કેવું ભણવાની કેવી મજા આવે છે? આવે. ગમે ભણવાનું? ગમે. સ્માર્ટ બોર્ડ મૂકેલા એટલે હવે અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે એટલે તું પણ સ્માર્ટફોન લઈને ફરે? ટ્યુશન આવીએ એટલે લઈએ. સ્કૂલમાં અલાઉ કરે છે ફોન તમને? ઓફિસમાં જમા કરાવી દેવા. જમા કરાવે. ભણવાનું પહેલા કરતા લેન્ધી થઈ ગયું કે બરાબર છે? લેન્ધી. હાર્ડ બી હોય હવે. કેટલી તૈયારી માંગે? પાસ થવું હોય તો કેટલી મહેનત કરે? તો કેટલા કલાક વાંચે? 6 કલાક તો વાંચવા. कहाँ जा रहे हो? वलसाड़ धर्मपुर. हिंदी गुजरात? हिंदी. वलसाड़ कैसा लग रहा है? एक्चुअली हम मेरा नानी का घर है यहाँ. हम लोग यूपी से है. योगी सरकार वाले हो? ठीक है. फिर गुजरात की सरकार अच्छी लगी, गुजरात अच्छा लगा या योगी सरकार का काम? वो तो नरेंद्र मोदी तो है ही अच्छे, उन्हीं के आगे है सब. यूपी में जो बोला जाता था यूपी अब बदल गया है? हाँ, पूरा चेंज हो गया है. क्या क्या चेंज हुआ यूपी में? मतलब जहाँ लेडीज़ की सेफ्टी नहीं थी वो अब पूरा सेफ है. रात को बाहर नहीं जा सकते तो अब जा सकते हैं. और क्या मिला यूपी को? हर फैसिलिटीज सब कुछ. हाँ, सब्सिडी वगैरह सब हर चीज़ में दे रहे हैं. सरकारी सारी योजनाएं मिल रही है लोगों को? हाँ, सबको मिल रही है. जो खून खराबा बोलते थे यूपी में अभी भी चल रहा है कि बंद हो गया? वो सब खत्म हो गया है अब. हाँ, बहुत कम हो चुका है अब. अभी यूपी में बहुत सारे यात्रा धाम है, तो लोगों का आना जाना भी बढ़ गया होगा. अयोध्या राम मंदिर बना, कैसा लगा? बहुत अच्छा है, जाके आए. बीजेपी सरकार है तो होना ही है. बीजेपी सरकार में सब है. राम जी आए थे, उत्सव मनाया था? हाँ, बहुत. दिवाली से भी ज़्यादा अच्छे से. गुजरात में कौन सी जगह आपको अच्छी लगी? मेरे को तो सभी गुजराती बढ़िया है, एकदम फ्रीडम वाली जगह. इसको अच्छी नहीं लगेगी. यूपी गए हो कभी? गई हूँ ना. चलो, आप तो गुजरात में ही रहते हो, तो गुजरात और यूपी को कंपेयर किया जाए तो क्या अच्छा लगा?
गुजरात गुजरात अच्छा तो ये तो यहाँ पे ये जो जन्मभूमि है तो यही अच्छी लगेगी ना। ओके तो फिर गुजरात में अभी इलेक्शन है, देश में इलेक्शन है, बीजेपी। क्यों बीजेपी? कोई ऑप्शन ही नहीं है दूसरा अच्छा है। केजरीवाल सरकार तो बोल रही है कि हम सीटें तोड़ेंगे, कांग्रेस केजरीवाल खुद जेल में बैठे हैं। पर वो तो बोले कि हम जेल के अंदर से भी मैं काम कर रहा हूँ, सीट तोड़ेंगे, कांग्रेस भी है ना, बोलने वाले तो बोलते रहेंगे, बीजेपी आएगी, इतने तो है। काम क्या कर रहे हैं? मैं तो कंपनी में जॉब करता हूँ। जॉब आसानी से मिली थी या बहुत प्रॉब्लम आई? आसानी से कोई दिक्कत नहीं। कहाँ से हो बेसिकली? ये तो यूपी गोरखपुर। यूपी से हो, तो यूपी से गुजरात क्यों आना हुआ? रोजगार के लिए, यहाँ रोजगार है, यूपी में रोजगार नहीं है। यूपी में नहीं है, योगी सरकार तो बोल रही है हम बहुत लोगों को सरकार अभी तो चालू हो रहा है ना, अभी तो उधर भी चालू हो रहा है। हम तो यहाँ, हमको तो यहाँ जन्म ही इधर ही हुआ। अच्छा, पहले से ही गुजरात में? पहले से भी। मेरे को 25 साल हो गया। यूपी जाना होता है? जाना है ना, जाना होता है, हर साल जाना होता है। तो क्या अच्छा लगता है यूपी गुजरात? दोनों अच्छा है। यहाँ जॉब है तो यहाँ भी अच्छा है, गाँव तो हमेशा अच्छा रहता है, कोई दिक्कत नहीं आता। यूपी जब जाते हो तो क्या नया देखते हो? पहले से यूपी बदला हुआ है, नहीं बदला? बहुत बदल गया। योगी सरकार का अच्छा काम है, अच्छा बदला हुआ है, कोई दिक्कत नहीं है। वहाँ भी हर सुविधा भी धीरे धीरे चालू हो रही है, कोई दिक्कत नहीं आता। और गुजरात में आप जो भी आपका गांव है उसके आसपास सारे काम हुए? सब काम हुआ है, रोड घर तक पानी पहुँच गया? सब लाइट पानी सब, कोई दिक्कत नहीं। તો આજના એપિસોડમાં અલગ અલગ જગ્યાએથી આવતી દક્ષિણ ગુજરાતની જનતા સાથે વાતચીત કરી, તેમણે પોતાનો મત આવનારી સરકારને લઈને જણાવ્યો. આ સાથે જ દેશભરમાંથી લોકો જે ગુજરાતમાં આવ્યા છે, રોજગારી મેળવી રહ્યા છે, તે લોકો સાથે પણ વાતચીત કરી, તેમણે પણ પોતાનો મત આપ્યો.